તો હેલો ગાઈસ, હું છું ગૌતમ. તમે જોઈ રહ્યા છો મારી ચેનલ ફૂડી જ્ઞાન. ને આપણે આજે ચેક કરીશું એવી જગ્યા કે પાલનપુરમાં તમને બધું જ મળી રહે. અહીંયા પાણીપુરી છે, પછી પાણીપુરીની એક બીજી લારી છે, ચાઇનીઝ, ઢોસા, પાછું ચાઇનીઝ, પછી અહીંયા ચાટ બી મળી રહેશે. તમે આ જોઈ શકો છો. એની બાજુમાં પાવભાજી, પછી છોલે કુલચે, પછી દહીં ભલ્લા અને એ બી અહીંયા છે, પછી પાવભાજી. આગળ એક લસ્સીની ને એની લારી છે. તો આપણે દેખી લો તમે, આ છે જગ્યા, બધું જ મળી રહેશે અહીંયા. પાલનપુરની ખાવ ગલી કહેવામાં આવે છે. અહીંયા દેખો પાણીપુરી, બહુ ભીડ છે. આનો બી એક વિડીયો બનાવવાનો છે, હું તમને બતાવીશ. એમનો જ્યારે આપણે વિડીયો બનાવશું તમને પૂરી તરફ બતાવીશ. બાલાજી પાણીપુરી બહુ સારી બનાવે છે, બાલાજી પાણીપુરીવાળો. પછી આ ઢોસાવાળા છે, એ બી બહુ સરસ બનાવે છે. ચાઇનીઝ ને આપણે દિલખુશ ચાઇનીઝ છે, જોઈ શકો છો તમે. અહીંયા બી બહુ સારું છે, ટેસ્ટ સારો છે ત્યાં આગળ. આ તો આપણે છોલે કુલચે છે, છોલે કુલચે, પછી દહીં ભલ્લા ને પાવભાજી. તો તમે જોયું, બહુ સરસ સરસ ખાવાનું મળશે અહીંયા. બહુ સારું જ છે, બહુ સારી રીતે ને સારું બનાવે છે ખાવાનું. તો તમે અહીંયા આવો, એકવાર વિઝિટ કરો. એનું એડ્રેસ છે ન્યૂ બસ સ્ટેશનની સામે રોડ જાય છે, માધવીની બાજુમાં જ એક્ઝેટ રોડ જાય છે. ત્યાં આગળ તમે લારી દેખવામાં મળી રહેશે. તમે આગળ જશો એટલે તમને દેખાઈ જશે ત્યાં આગળ લારીઓ. એકવાર ટ્રાય કરો, બહુ સારી વાનગીઓ બનાવે છે. તો આપણી ચેનલને સપોર્ટ કરો, તો હું તમને સારા સારા વિડીયો બનાવીને આપું. શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મને મોટિવેશન મળે, તો હું આગળ થોડું વિડીયોમાં કામ કરવાનું મજા આવે મને. બસ ચલો બાય. પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ને શેર કરો, લાઈક કરો. આગળ આપણે બીજા વિડીયો બનાવશું નવી નવી વાનગીઓના. તમને જોડાયેલા રહો. જય શ્રી રામ.